મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું। આજે એક ખાસ દિવસ છે। શું તમે જાણો છો કે તે દિવસ શું છે? આજે પિતૃ દિવસ છે, વર્લ્ડ ફાધર્સ ડે, આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડે। ફાધર્સ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। સામાન્ય રીતે બધા માતૃદિવસ વિશે વધુ જાણશે। માતાનો દિવસ આવી રીતે કરીને તેને મધર્સ ડે એવી રીતે કહેવાય છે। તેનું કારણ શું છે? કારણ એ છે કે આપણે માનીએ છીએ માતાનો જે પ્રેમ હોય છે તે પરમેશ્વર પછી સર્વોચ્ચ પ્રેમ હોય છે અને ખરેખર તે સાચું છે અને તે નિર્વિવાદ છે। માતૃ પ્રેમ તે ખૂબ જ અનોખો હોય છે। તેવી જ રીતે તમે પિતાના પ્રેમ વિશે જ્યારે જાણો છો, માતાનો પ્રેમ જેવો હોય છે તેવી જ રીતે હોય છે પિતાનો પ્રેમ। કારણ કે આપણે માતાના પ્રેમ વિશે સાંભળતા જ રહીએ છીએ અને ચોક્કસ અનુભવો જોતા રહીએ છીએ। તે આપણા હૃદયમાં ઊંડે સુધી નોંધાઈ ગયું છે। પરંતુ તે જ સમયે પિતાનો પ્રેમ તે માતાના પ્રેમ સમાન જ છે। એક પિતા કે માતા પોતાના પ્રેમને કેવી રીતે વ્યક્ત કરે છે તે માત્ર અલગ અલગ હોય છે। તે બંને વચ્ચે તફાવત છે। પ્રેમ એક જ હોય છે, પણ તેને વ્યક્ત કરવાની જે રીત હોય છે તે અલગ અલગ હોય છે। પરમેશ્વર તે આપણા પિતા છે, બીજી બાજુ તે આપણી માતા પણ છે। તે આપણને માતાની જેમ દિલાસો આપે છે। ક્યાં લખ્યું છે કહો તો? ગીતશાસ્ત્ર 103 તેની 13મી કલમમાં, જેમ પિતા પોતાના સંતાનો પ્રત્યે દયાળુ હોય છે તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ હોય છે। પિતા જે હોય છે તે દયાળુ પિતા હોય છે। તેથી આપણને માતા અને પિતા બંનેના પ્રેમની સમાન રીતે જરૂર હોય છે। માતાનો પ્રેમ અલગ રીતે વ્યક્ત થાય છે। તે ઘરે રહે છે, આપણા માટે રસોઈ બનાવે છે, ઘરને તે વ્યવસ્થિત રાખે છે। આપણે દરરોજ વ્યક્તિગત રીતે આપણને મળતી મદદનો અનુભવ માતા દ્વારા મેળવીએ છીએ, એટલા માટે આપણે તેમનો પ્રેમ સર્વોચ્ચ માનીએ છીએ। પિતા તે બહાર જાય છે, કાર્યસ્થળ પર જાય છે, કમાય છે અને આપણા માટે ઘણા બધા અદ્રશ્ય સારા કાર્યો કરે છે। થોડા પિતા દારૂ પણ પીવે છે અને લોકોને મારતા પણ હોય છે, તે અલગ છે। પરંતુ સામાન્ય રીતે જોશો તો પિતાનો જે પ્રેમ હોય છે તે કંઈક આવો હશે: મારા બાળકોનું જે ભવિષ્ય છે તે ખૂબ જ સારું રહેવું જોઈએ, મારા બાળકોએ ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ, અને તેથી જ પિતા તેમને સારી શાળાઓમાં, સારા કોલેજોમાં અને સારી નોકરીઓમાં પ્રવેશ આપવામાં મદદ કરે છે। આવા ઘણા બધા કાર્યોમાં પિતા મદદ કરતા હોય છે। માતાનો પ્રેમ એવો છે કે મારા બાળકોએ રોજ ખાવું જોઈએ, સારું સ્વાસ્થ્ય રહેવું જોઈએ। જો સારા માર્ક્સ ના આવે તો પિતાને કહેશે કે તેને ઠપકો ન આપો, તેને હમણાં સારું અનુભવવા દો, તેઓને સારી રીતે ખાવા દો, સારી રીતે સૂવા દો, તેઓને તમે દુઃખ ન આપો, તેમને આવી રીતે રહેવા દો। શું તેઓ આપણા જ બાળકો નથી? આપણે આમ સાંભળીએ છીએ, પરંતુ પિતાનો પ્રેમ થોડો કડક હોય છે, થોડું શિસ્તવાળો હોય છે। તેઓ ગુસ્સે થાય છે, આપણને સુધારે છે। તેઓ કહે છે કે તમે ત્યાં કેમ જઈ રહ્યા છો, તમે તેમની સાથે મિત્રતા કેમ કરો છો, તે તમારા માટે ખતરનાક છે। તે એક એવો પ્રેમ છે જે આપણને સુરક્ષિત રાખે છે, તેવી રીતે કાર્ય કરે છે કે ભવિષ્યમાં આપણને ફાયદો થાય। આવો જ હોય છે પિતાનો પ્રેમ। પણ આપણે આ સમજી શકતા નથી। ઘણા કહે છે મારા પિતા ખૂબ જ કડક છે, તે મને હંમેશા ઠપકો આપે છે, તેથી મને મારા પિતા બિલકુલ પણ ગમતા નહોતા, પરંતુ હવે હું ખૂબ સારી સ્થિતિમાં છું। મારા પિતા મને જીવનમાં સારી રીતે ભણવા માટે અને સિદ્ધ કરવા માટે જે પણ કર્યું છે તે મારા પિતાએ કર્યું છે, કારણ કે તે મારી સાથે ખૂબ જ કડક હતા। મેં સારી રીતે ભણ્યું છે, આજે આવી સ્થિતિમાં છું। મેં ઘણા લોકોને આવું કહેતા સાંભળ્યા છે। તેનો અર્થ શું છે? આપણે તે સમયે પિતાના પ્રેમની જે કિંમત છે તે જાણતા ન હતા, કારણ કે પિતાનો પ્રેમ આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે છે। આપણે તેને પછીથી સમજીશું। મારા પિતા મારા પ્રત્યેના પ્રેમના કારણે મારી સાથે કડક હતા। તેમણે મને શિસ્ત આપી, મને માર માર્યો અને મને સુધાર્યો છે। આપણે તેને પછીથી સમજીશું। પ્રભુ પણ એવા જ છે। તે એક તરફ માતા તરીકે આપણને દિલાસો આપશે, બીજી બાજુ પિતા તરીકે શિસ્ત આપશે, સુધારશે। આપણને બંને પ્રેમની જરૂર છે। પરમેશ્વર તે આપણા એક પિતાની જેમ છે। જેમ એક પિતા પોતાના બાળક પર દયા કરે છે, તે આપણા પર દયા કરશે। જો આપણે કોઈ ભૂલ કરીએ છીએ, પાપ કરીએ છીએ, તો આપણે તેમની પાસે જઈને કહેવું જોઈએ, હે પિતા, મેં પાપ કર્યું છે, કૃપા કરીને માફ કરો। જો આવું કહેશો, તે તમારા પર દયા કરીને કહેશે, આવો, હું તમને માફ કરીશ, હું તમારા માટે રક્ષક બનીશ અને તમારા માટે બોલીશ। તેનો પ્રેમ આપણને ભેટી પડશે। તો આવો છે પિતાનો પ્રેમ। તેથી ઈસુ ખ્રિસ્તના પ્રેમનો તમે સ્વાદ માણો અને કહો કે તે એક તરફ મારા માતા છે, તે એક તરફ મારા પિતા છે, તે બંને છે। તમારા પાર્થિવ પિતા માટે પરમેશ્વરનો તમે આભાર માનો, સ્તુતિ કરો। તમારા પિતા માટે પરમેશ્વરની સ્તુતિ કરો। તમારા પિતાને તમે ખુશ રાખો। મેં તમારા સુધારા પ્રત્યે ગેરસમજ રાખી છે, કૃપા કરીને તમે મને માફ કરી દો। આવી રીતે પિતાને કહો, તેઓનો આભાર માનો, થેન્ક્સ કહો, અને તેઓ ખૂબ ખુશ થશે। શું તમે પિતાનો આભાર ક્યારેક માન્યો છે? શું તમારા પિતાએ કરેલા સારા કાર્યોની સ્તુતિ કરી છે? તેમનો આભાર માનો। પ્રભુ તમારા પિતા બનશે અને તમને દૂરી જશે। હે પરમેશ્વર પિતા, તમે હંમેશા માટે મારા માટે એક પિતા છો।
મને શિસ્ત આપીને શીખવીને સુધારીને દોરી જવા બદલ સ્તુતિ થાવ. તમે મને આપેલા પ્રેમાળ પાર્થિવ પિતા માટે તમારો આભાર પ્રભુ. તે કડક છે તે બદલ તમારી સ્તુતિ થાવ. તે મને સુધારે છે તે બદલ સ્તુતિ થાવ. મને એક સારો પિતા આપવા બદલ તમારી સ્તુતિ થાવ. તેમને સાજા રાખો અને તેમને તમે આશીર્વાદ આપો. તેમને લાંબુ આયુષ્ય આપો. હું ઈશુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.